પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ઓરલ પોલિયો અભિયાન શરૂ કરાયું। છેલ્લા 3 દિવસથી રણછોડજી મંદિર પરિસરમાં 1 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવી રહ્યા છે ઓરલ પોલિયોના ટીપા। લગભગ 1000 ઉપર નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા। પોલિયો થવાથી 1 થી 5 વર્ષના બાળકને હાથ પગ ખોટા પડી જવા, લંગડાવું, આંખો ત્રાસી થઈ જવી, મોઢું સહેજ વાંકું થઈ જવું જેવા લક્ષણો દેખાય છે। ડોક્ટર દ્વારા જન્મેલ બાળકને પોલિયોનું ઇન્જેક્શન અપાય છે તેને વેક્સિનેશન પદ્ધતિ કહેવાય છે, જ્યારે ટીપા પીવડાવવાની પદ્ધતિને ઓરલ પોલિયો કહેવાય છે। WHO દ્વારા ભારતને બિન પોલિયો પ્રમાણિત કરાયું છે, પરંતુ આપણા આસપાસના દેશ જેવા કે પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનમાં હાલ પણ છે, જેથી આ દેશોમાંથી ટ્રાન્સમિશનથી પોલિયો થઈ શકવાની સંભાવના રહે છે। આમ ભારતનું બાળક વેક્સિનેટેડ હોય તો પોલિયોની સંભાવના રહેતી નથી। જીનલબેન ઉત્તરસંડાથી। જીનલબેન, આપ અત્યારે રણછોડજીના દર્શન કરવા આવ્યા છો, સાથે સાથે આપના બાળકને જે પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે એ બાબતે શું તમે કહેશો લોકોને? એ સરકારે જે કાઢ્યું છે પોલિયો પીવડાવવાનું એ બહુ સારું કહેવાય અને વિનામૂલ્યે ફ્રીમાં 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવે છે। અમે તો અહીંયા મંદિરે આવ્યા હતા અને મારા બાળકને પીવડાવી દીધો અમે, એટલે સારું છે, સરકાર સારું કામ કરે છે। આવું નવું ચાલતું રહે તો સારું કહેવાય, બાળ લકવાથી બધાથી એને રાહત મળે છે। બરાબર, ઓકે। ભગવતીબેન, તમે અહીં હાલ અત્યારે રણછોડજી મંદિરમાં જે કામગીરી કરી રહ્યા છો, કેવી કામગીરી આપની? અમે અહીંયા હતા સધન પલ્સ પોલિયો ચાલે છે, 3 દિવસનો સરકારશ્રીનો જે પ્રોગ્રામ ચાલે છે। રવિવારે અમે 650 બાળકોને પોલિયો પીવડાવી અને સોમવારે અમે 300 થી 25 જેટલા બાળકોને પોલિયો પીવડાવી અને આજે પોલિયોનો 3જો દિવસ છે, ત્યારે હતા 90 થી 100 જેટલા બાળકો થયા છે જે આ પોલિયો 0 થી 5 વર્ષના બાળકને પીવડાવવામાં આવે છે, તો અને પબ્લિકે એનો લાભ લેવો જોઈએ। ખેડા જિલ્લામાં આ જે કામગીરી જે સરકાર દ્વારા પોલિયોની છે એ કામગીરી દરેક જગ્યાએ ચાલે છે? હા, અત્યારે હાલ ગુજરાતમાં બધે ચાલે છે આ પોલિયોનો પ્રોગ્રામ। આનાથી શું ફાયદો છે બાળકોને ને દરેકને? અત્યારે 0 થી 5 વર્ષનું જે બાળક હોય છે એને અત્યારે બાળ લકવાથી બચાવે છે। જે પોલિયોના 2 ટીપા છે એ જિંદગી માટે સારા છે। આપ કામગીરી જે કરી રહ્યા છો એ ક્યાં ક્યાં જઈને કયા વિસ્તારોમાં જાઓ છો અને કેવી રીતે? અત્યારે ડાકોરની ઓછામાં ઓછા 25 થી 26 હજારની વસ્તી છે। અત્યારે અમારા 14 થી 15 બૂથ છે અને એક બૂથ ઉપર અમારા 5 સભ્યો હોય છે અને અત્યારે હાલ વિસ્તારમાં બધે બૂથ છે અને બીજે દિવસે બધા ફિલ્ડમાં ઘરે ઘરે ફરીને ઘરે ઘરે જઈને પોલિયોના 2 ટીપા પીવડાવીએ છીએ।